નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। અમદાવાદમાં શ્રી રામની શ્યામવર્ણ મૂર્તિ 500 વર્ષ જૂનું દુનિયાનું એકમાત્ર રામ મંદિર કે જ્યાં ભગવાન શ્રી રામ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે। મંદિર વર્લ્ડ હેરિટેજમાં સામેલ। અયોધ્યા અને રામ મંદિરની સુરક્ષામાં AI ટેકનોલોજીનો કરાશે ઉપયોગ। ખરીદવામાં આવી રહ્યા છે અત્યાધુનિક સાધનો। ઐતિહાસિક ક્ષણના ગુજરાતીઓ સાક્ષી બનશે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 90 જેટલા મહાનુભાવોને હાજરી આપવા આમંત્રણ। સુરતના 13 લોકોને મળી પત્રિકા। દિલ્હીથી આવી મોટી ખબર। આપના દાવા વચ્ચે અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ અચાનક ગોઠવાયો। જમ્મુ કાશ્મીરના ફુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર। સેનાએ વિસ્તારને ઘેર્યો। છુપાયેલા આતંકવાદીઓ સતત કરી રહ્યા છે ગોળીબાર। ઈરાનમાં કાસિમ સુલેમાનીની કબરની પાસે બોમ્બ બ્લાસ્ટ। મૃતકોનો આંકડો 100 ને પાર। અમેરિકા બાદ હવે યુકેમાં પણ ગુજરાતીઓ પર હુમલા। લંડનમાં યુવક પર હુમલાનો વિડીયો થયો વાયરલ। અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા। રિક્ટર સ્કેલ પર 4.3 નોંધાઈ તીવ્રતા। આજે ભારત ન્યાય યાત્રાનો લોગો જાહેર કરશે કોંગ્રેસ। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણની પહેલી ઝલક। આમંત્રણ પત્રના બોક્સમાં 5 વસ્તુઓ જેમાં અક્ષત અને બલરામની તસવીર પણ છે સામેલ। 20,000 પ્રસાદીના બોક્સ અમદાવાદથી જશે। બોક્સમાં સરયુ નદીનું પાણી, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને 2 લાડુ અયોધ્યામાં આવનાર ભાવિ ભક્તોને અપાશે। MP UPમાં વરસાદ બાદ કડકડતી ઠંડી। પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં કોલ્ડ ડેનું એલર્ટ જાહેર। દિલ્હીમાં 26 ટ્રેનો થઈ લેટ। 3 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે। વિઝિબિલિટી 600 મીટર। સુરત આવતી જતી ફ્લાઇટો અને ટ્રેનો 4 કલાક મોડી। વડોદરા કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં નગરસેવકોએ પાણી, ડ્રેનેજ અને દબાણોના પ્રશ્ને અધિકારીઓનો લીધી પીસમાં। અમદાવાદથી મુંબઈ જતી તેજસ એક્સપ્રેસના બ્રેકફાસ્ટમાં ઈયળ નીકળી। ઉપમાંથી જીવાત નીકળતા યુવકે રેલવે મંત્રીને કરી ફરિયાદ। KBC 15ના છેલ્લા એપિસોડમાં દાદી પૌત્રી જોવા મળ્યા। શર્મિલાએ ટાઈગરના ખોલ્યા અનેક રાઝ। કહ્યું, પટોળી પરિવારમાં સૌથી વધુ સારા પાસે હક છે। ઉત્તરાયણમાં સુરતના પતંગ બજારમાં નરેન્દ્ર મોદીની તસવીરવાળી પતંગોની ઊંચી માંગ। સુરતમાં પડતર માંગણીઓ હલ કરવાની માંગણી સાથે 500 નર્સિંગ કર્મચારીઓએ કર્યું વિરોધ પ્રદર્શન। કંગનાએ પોતાના ઘરમાં કરી શિવલિંગની સ્થાપના। એક્ટ્રેસનું મંદિર જોઈને થઈ જશો મંત્રમુગ્ધ। શ્રેયસને શોક આપીને ડોક્ટરોએ જીવ બચાવ્યો। અભિનેતાએ કહ્યું, સારવાર દરમિયાન તબીબી રીતે મૃત્યુ પામ્યો હતો। આ મારો બીજો જન્મ છે। તો આ હતી દેશની 20 મોટી ખબર। તો જોતા રહો ગુજરાત હેડલાઇન ન્યૂઝ।